જ્યારે બધી બાજુથી ઠોકર લાગવા માંડે ને સાહેબ, ત્યારે સમજી લેવું કે કોઈક ભગવતી, કોઈક શક્તિ તમારું બાવડું પકડવા માંગે છે. તમારું મનપસંદ વ્યક્તિ, તમને ગમતું વ્યક્તિ જ્યારે તમારાથી દૂર જવા લાગે ને, ત્યારે સમજી લેવું કે માં જગદંબા, 9 લાખ લોબડિયાળી દેવી, એનાથી પણ સારું વ્યક્તિ તમારી પાસે લાવવા માંગે છે. ગમે એટલું સારું કામ કરવા જાવ ને, એમાં વિઘન આવે, એ કામ તમારું અટકી જાય અને કામ પાછું બગડી જાય ને, ત્યારે સમજી લો કે એનાથી પણ સારું તમારા હાથે માં કામ કરાવવા માંગે છે. અને બધી બાજુથી હારી જાવ, તમને એવું લાગતું હોય કે હવે હું કાંઈ કારણ નથી, કોઈ કાંઈ લેવા દેવા વગરનું મારું મન મૂંઝાઈ જાય છે, હું હાવ હારી ગયો એવું લાગે છે, તે સમજી લેવું કે તમારો સુખનો સૂરજ બહુ વહેલી તકે ઉગવાનો છે. માં જગદંબા કાંઈક કરે છે, મારી ભગવતી મેલડી, કુળદેવી ચામુંડા, મારી મહાકાલી કાંઈક કરે છે, તો એની પાછળ કાંઈક કારણ હશે સાહેબ. નબળો દાડો આવે ને તેથી એકવાર માથું ઝુકાવજો સાહેબ. એ ઝુકેલા માથાને બીજે ઝૂકવા દે તો કડિયાની કાળી નાગડીને ખોટ બેહી જાય બાપ.